પડ્યા છે ચલો એ પણ તમને સાથે લગાત બતાવી જ દઉં વળી પાછું રહ્યું રહી જશે મારે તમને ચાલો નીચેથી દૂરથી થોડું બતાવું તો તમને કદાચ ખ્યાલ આવશે। હેલો દોસ્તો, રાધે રાધે રાધે। આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને કેમ છો બધા મજામાં। અત્યારે વાગ્યા છે 5:19 બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે અને મારો બ્લોગ જોતા હશે એટલે બધા મજામાં જશો। અમે આવ્યા છીએ આજે વાડે, મજાની વાડો છે। આજે કાલે અમારે રાતે વરસાદ હતો તો બધું વાતાવરણ ભીનું ભીનું થઈ ગયું છે ને હું ને હિતાંશુ અહીંયા જો અમારી હિતાંશુભાઈ અહીંયા શું કહેવાય કે મમ્મી દીકરો પાપડી કાઢવા બેસી ગયા અને મામા આવી ગયા છે ગાય પાસે કોક ગાય ભેંસોનો પોદરા હટાવે છે અને અહીંયા અમે પાપડી ભરે છે અને એ જો મારા ભાઈ તમે મમ્મી દીકરો અહીંયા બેસી ગયા પાપડી ભરવા ને મારી હિતાંશુભાઈ પાપડી મોટી મોટી છે ને એટલે આના શું કહેવાય કે તોડીને કટકા કરે છે। એને મામી કરતા હતા એની જોડે બેસીને એ પણ કરે છે। હવે જો ખાણ ભાંગીને જતો રહ્યો મામા આવ્યા તો એની જોડે કે હોવ તૈયાર। મામાને કહી દે કે તૈયાર થઈ ગયું, બેસી જાઓ દોવા બોલો કે મામાને કે બેસી જાઓ દોવા। તો મામા શું કે ગાયો દોતા શીખવાડી દે તનસુભાઈને। ના ઉપડે તાર કીધે એટલું ઉપડે વજનવાળું તૂટી ગયું જોઈ એ બાપા તૂટી ગયું હો ભાઈ। પેલા ઉપરનામાંથી લઈને નીચે નામાં નાખે છે હા નવી એવડું ઉતારે ને કીધું ઉપડે આમાંથી લઈને આમાં આમાંથી લઈને આમ કે મામાને કે તમે આ એક કતેડામાં હાથ ફેરો એમ હિતાંશુ આમાંથી આમાં કરે છે કા કે તો હિતાંશુ મામાને કે તમે એક ને એક કોલામાં હાથ ફેરવો હા તો હું એમ જ કરું કે બેસી જાઓ દોવા જાઓ જાવા દોવા બેસી જાઓ। દૂધ પીવાનું છે ઈ કોને પાવાનું છે? ગાયને પાવ ગાયને જો આ ગાયને દૂધ પીવડાવવાનું છે કે દવા પીવડાવવાનું છે? એવું છે તેને ખવડાવતા નહીં લાવીએ ને હમણાં આપશે હમણાં ડાયરેક્ટ પડી જવાનું પછી એવું એની મમ્મીને બહુ માથા બહુ મારે એવું છે અને મમ્મી કાઢી શકશે કે હવે એટલું નહીં હા નહીં નોખી જવાની હિતાંશુ રેવા દે બેટા એ ના બગાડાય ગાયને નાખવાની છે જો હમણાં આવે જો પેલું આવે નાનું નાનું બચ્ચું લઈને આવે હાલો 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 એ હા એમ સરસ મજાનો બાંધી દો હિતાંશુને ફેક 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 ગાય બનાવવાની બોલ બસ ગાય બનાવવાની છે મામા ગાય બનાવે ગાય એને બાંધ એને બાંધ એને બાંધ પણ આ ગુરુજી નગર તને એક દાડો હા મેલ છે ઈ ઢોરાય છે બેટા તાર પપ્પા ક્યાં ગયા એમ પૂછે કે ઘેર ઘેર બોલો ઘરે ઘરે ગયા જો આમ તાર પપ્પા આવ્યા જો આવ્યા એમ કે આવ્યા કે નહીં આવ્યા કે ઘરે જ્યાં પેલી બાજુ બોલાય છો મામા જો પેલી બાજુ મામી બોલાવે ત્યાં છે હિતાંશુ એ તાર પપ્પા આવ્યા એમ કે જો આવ્યા જો આવ્યા જો આમ પેલી બાજુ જો જો ન્યા છે તાર પપ્પા બોલાવે જોઈએ જ છે જોઈએ તો હેડ તો એ મૂકી દે લે હાલ આપણે જઈ જોઈ આવી જો આવ્યા તાર પપ્પા હાલ તો હાલ 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 જોઈને આવીએ ગાય નહીં ખાય જો આવે આશા આવી જો આવી આમ આવી મારશે ઓય જમ તાર મામી આવી મારશે કે આશા કે આશા બોલ દો હવે મામા ખીચાણા મૂકી દે ફટાફટ જલ્દી જો એક કોથરીન પાસે એક કબૂતર બેઠું છે ઉડી નહીં હકતું બાપડો છોર્યું ના બીમાર હોય તો એટલું ભાગે નહીં ને પણ ખબર નહીં કેમ પકડવાની કોશિશ કઈ ના કરીએ પણ ભાગી જાય
જો 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 જતું રહ્યું. હા જતું રહ્યું જતું. હા ઉડીને જતું રહ્યું. કયા નું બેઠું તું પેલા ઉપર બેઠું નીચે બેઠું એમ કરતા કરતા છેલ્લે ત્યાં છું પેલી સામે અગાસી છે મેળી એમાં કબૂતર બેઠું બતાવશે કે અહીંયા છે. મેં કીધું જતું રહ્યું તો કે ના અહીંયા છે. બસ મારી તાંછું ને ગાય ને ભેંસ જોઈને એમાં ભેંસ કરતાં એને ગાય જોઈને એટલું આમ ઓલું થાય ને કે એની ન પૂછવા જો એમ બધી ગાયો જ છે. એ કંઈ બહાર બાંધી છે ખાવા પીવા આ બધી અંદર બાંધી છે અને બધાને દોવાની છે. આમાં ખાણ ભરે છે મામી દોવા બેસી ગયા છે મારી તાંશુભાઈના બેસી ગયા ખાણ ભરવા તરત બેસી ગયો. ગાય ખાય મારી તો આ ભાભી તો દોવા બેસી ગયા ગાયો. સરસ મજાનો મોર બોલ્યો. અરે જોરદારની જો અમારા કૂતરું અહીં ઉપર અગાસી ઉપર બેસી ગયું. જો ગાય જોવા નહીં હવે ત્યાં ગાય જોવા નહીં જાઉં. આ બાજુ હાલ આ બાજુ આ બાજુ આ બાજુ પછી આમ હાલો પહાણો તો આમ સીધો સીધો હાલ લેહડો. હેડો એ તમે છોડવાનું કીધું ત્યાં છે ને ગયો છોડવા એને થોડી જો બાપા ભાગો 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 ભાગો. ચાલો હવે અમે મમ્મી દીકરો નીકળ્યા છીએ અને અમારી ઈતાંશુભાઈ રફતાર પકડી પાછી આ બાજુ આ બાજુ ઈતાંશુ ઈતાંશુ જો પાછો એ વાડા બાજુ જતો રહ્યો. હેડો અમારી ઈતાંશુભાઈ પાછી ઘરનો રસ્તો પકડો હવે દોડતો દોડતો જાય શાંતિ શાંતિથી હાલતો નહીં. જો પડશે ને તો મોઢા ઉપર લાગવાનું છે પણ નહીં સમજતો ભાગ ભાગ કરે છે ને જાય છે. એ અહીંયા છોકરા છે જો ને રમવા વળી ગયો તો પાછો વાર વોઘરો વૈશુન બધા છે તો જો વાહ અહીં તો પતંગ ચગાવવાની તૈયારીઓ જો જો અમારો ભોલો પતંગ ચગાવે. હા અમારા નાના નાના બે કટુલા રમે છે જો. મારી ઈતાંશુભાઈ અહીંથી રાડું લીધું અને જો લાગશે ને તો ક્યાંય નહીં ઊભો રહે. છીવારું છે બેટા છીવારું છે. ઘણી બધી ગાય ભેંસો છે. હા રાડા ભેગા કરતો આવે રસ્તામાંથી. જ્યાં હોય ને રોકાઈ જાવ જ્યાં ગાયો ભેહો દેખાય ને. તો હું આવી ગઈ છું ઘરે આવીને ઈતાંશુને કપડાં બદલાવી માટી વીકતું તો નવડાવી અને મોકલો છે દુકાને. અને મારે હવે વાસણ કરવા છે. વાસણ કરીને કચરો વારવાનો છે. સિલાઈનું કામ કરતી હતી તો અહીંયા જો કેટલો બધી ઢગલો કચરો પડ્યો છે કારણ કે બ્લાઉઝનું કામ હાલે એટલે આવું તો કતરણ નીકળવાનું જ. અને બાકીનું એ કટિંગ કરેલું પડ્યું છે ને સાફ સુથરું કરી લઉં. હજી આમાં ઘણું કામ બાકી છે અને આ બ્લાઉઝ સીવું છે. બીજા 2-3 સીવા છે બધા એકી હાથે તમને બતાવીશ. જો એક સીવાઈ ગયું છે. સીવવામાં તો ઘણા સીવા છે એક નહીં સીવું. હજી એક બ્લેક કલરનું ક્યાંક હશે એ છે. 2-3 બ્લાઉઝ છે અને ઘણા બધી સીવા છે. જોઈ રહ્યો એક આ બ્લેક કલરનું છે
પછી 2-3 અંદર પડ્યા છે. ચલો એ પણ તમને સાથે લગાત બતાવી જ દઉં, વળી પાછું રહ્યું રહી જશે. મારે આ 2-3 સાડી છે એનું છે, તો એના માટે સીવું છે. જો એક આ છે, આ ફૂલબાઈનું છે. જો ને આ તો મારી જૂની સાડીનું છે, આ એ જૂનું છે. અને તે દિવસે વિડીયામાં બતાવ્યું હતું ને એ એક આ ગ્રીન કલરનું છે. આવી રીતે જો, અને જો આને છે ને, આને કોના ભેગું પહેરવું છે ફાઇનલ નથી, પણ આ સાડી ભેગું છે ને એક આ ફૂલબાઈનું આનું મેચિંગ આવે છે. તમને કેવું લાગે તે જરૂરથી કહેજો. તમને ચાલો નીચેથી દૂરથી થોડું બતાવું તો તમને કદાચ ખ્યાલ આવશે. આ મેચિંગ કેવું લાગે છે એ પણ કહેજો. અને એક આ સાડી સાથે પણ છે, તો આના સાથે પણ મેચિંગ છે. તો એ કોની સાથે સારું મેચિંગ લાગે છે તે જરૂરથી કોમેન્ટ કરીને. આ સાડી છે, એનું બ્લાઉઝ એક સીવું છે, એનું બ્લાઉઝ આવું છે. તો એની સાથે આપણે બ્લેક કલરનું બ્લાઉઝ પહેરવાનું છે, એટલે બ્લેક પહેરશું. જ્યારે પહેરીશ ત્યારે તમને જરૂરથી ફૂલ વિડીયો અથવા તો ફોટો બતાવીશ. અને આ સાડીનું ને આ સાડીનું મેચિંગ કહેજો મને. વધારે ફૂલ મેચિંગ કોની સાથે આવે છે આ બ્લાઉઝનું તે જરૂરથી કહેજો. તો આ સાડીઓ મારે પહેરવાની છે હમણાં મેરેજમાં, તો મેરેજ માટેની તૈયારી છે. મને વધારે ભરેલી નહીં ગમતી, એટલે બધી કોટનની સાડી છે. તો આવું બધું કામ હમણાં હળવે હળવે ચાલુ છે. અને કપડાં વારવાના પડ્યા છે ઢગલો હિતાંશુભાઈને રાખતા. અને મેં તમને વાત કરી હતી ને કે મોબાઈલની લત લાગી ગઈ છે હિતાંશુભાઈને, તો છે ને એ ન હોય ને ત્યારે વિડીયો બનાવું, નહીંતર નહીં બનાવતી. એટલે આવું બધું કામ છે. તો ચાલો એ નથી તો ત્યાં સુધીમાં ફટાફટથી પહેલાં તો કચરો સાફ કરી લઉં, નહીં તો હમણાં આરતીનો ટાઈમ થઈ જશે. અને ફટાફટથી પછી રસોઈ બનાવી લો એ આવે પહેલાં. તો ચાલો વિડીયોમાં આગળ બની. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.